નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો એસાને ફરી વિચાર કરવા માટે ધર્મેન્દ્રની સલાહ। ભરત તખ્તાની સાથે છૂટાછેડા લેવાના એસા દેવાના નિર્ણયને પગલે પિતા ધર્મેન્દ્ર અપસેટ હોવાના અહેવાલ છે। આ નિર્ણય પર ફરી વિચાર કરવા પિતાએ સલાહ આપી છે। તેમના મતે એસાના બાળકો ઉપર તેની અસર થઈ શકે છે। જોકે માતા હેમા માલિની એસાના તરફેણમાં હોવાના સમાચાર છે। ફિલ્મી વર્તુળોમાં ચર્ચા મુજબ ભરત તખ્તાનીના બાહ્ય સંબંધને લઈને સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે। એસાએ થોડા દિવસ પહેલા અલગ થવાની જાહેરાત કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરી છોડનાર કર્મીને આ કંપની આપે છે 10%નો પગાર વધારો। અમેરિકામાં ગોરિલા નામની માર્કેટિંગ કંપની નોકરી છોડનાર કર્મચારીને 10% પગાર વધારો આપે છે। કંપનીના સ્થાપક જ્હોન ફ્રેન્કોએ આ માહિતી આપી છે। તેમણે કહ્યું છે કે અમે એટલા માટે કરીએ છીએ જેથી કર્મચારીને કંપની છોડતી વખતે પણ સારું વાતાવરણ મળી શકે। જોકે કંપની ચોક્કસપણે કર્મચારીને 3 મહિનાની નોટિસ આપવાનું કહે છે, પરંતુ લોકો આ પહેલને ખૂબ સારી માની રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડ હાઈકોર્ટે રાહુલ ગાંધીને ઝટકો આપ્યો છે। રાહુલ ગાંધીને અમિત શાહ પર કરેલી ટિપ્પણીને લઈને ઝારખંડ હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે। જસ્ટિસ અંબુજનાથની કોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેમણે આ મામલામાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં લેતા રાંચી સિવિલ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો। 2018માં ટિપ્પણીને અપમાનજનક ગણાવતા ભાજપ નેતા નવીન ઝા દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।